નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 14 કે 15 ક્યારે છે ઉત્તરાયણ, અહીં જાણો। સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે। આ વખતે સૂર્ય 15 જાન્યુઆરીની વહેલી સવારે 2:54 મકર રાશિમાં પ્રવેશ કરશે। આથી મકર સંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી ઉજવવામાં આવશે। પૌરાણિક માન્યતા છે કે આ દિવસે સૂર્ય ભગવાન પોતાના પુત્ર શનિના ઘરે જાય છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે સ્નાન અને દાન કરવાથી પુણ્ય મળે છે। આ દિવસે ખીચડી બનાવવાનું અને ખાવાનું પણ વિશેષ મહત્વ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાણકી વાવ ખાતે નવું આકર્ષણ ઉમેરાશે। પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે। પાટણની રાણકી વાવ ખાતે ટૂંક સમયમાં જ 3D પ્રોજેક્ટર પર કામ ધરવામાં આવશે। મેપિંગ શો અને હેરિટેજ શો લાઇટિંગ શો પણ શરૂ કરવામાં આવશે। ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત 19 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કરશે। પ્રોજેક્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। આ ઐતિહાસિક રાણકી વાવનો 900 વર્ષ જૂનો ઇતિહાસ છે। અહીંના સ્તંભો તેમજ દિવાલો ઉપર આકર્ષક કલાકૃતિઓ કોતરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ 3 બેંકો સામે કાર્યવાહી કરી છે। આરબીઆઈ લોન અને એડવાન્સ કેવાયસી અને વ્યાજદર સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ ધનલક્ષ્મી બેંક પર 1.20 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે। આ સિવાય આરબીઆઈએ કેવાયસી સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ પંજાબ એન્ડ સિંધ બેંક પર 1 કરોડ રૂપિયા અને ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક પર 29.55 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।